જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના એવા વિશ્વવિખ્યાત પરમધામ ખાતે 3 દિવસીય સોમયાગ યજ્ઞનું આયોજન પરમધામના મહંત કરશનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। આ યજ્ઞકુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે, જેનો આજે છેલ્લો દિવસ હતો, જેમાં બીડું હોમવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે રાખીને મુસ્લિમ સમાજના લોકોએ સ્વસેવક બની ખડે પગે સેવાઓ આપી હતી, જેમાં ગરીબો માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। પૂજ્ય કરશનદાસજી બાપુ દ્વારા 3 દિવસનું ભવ્યાતિ ભવ્ય સોમ વસંત યજ્ઞોત્સવનું આયોજન થયું છે અને એ આયોજનમાં આજે હજારો લાખો માણસોએ ભાગ લીધો છે અને આ યજ્ઞ એટલો બધો મહાન યજ્ઞ છે કે વેદોમાં એનું ખૂબ જ વર્ણન છે અને કેટલા વર્ષો પછી અહીંયા સનાતન ધર્મમાં આ માત્ર પહેલો સોમયાગ યજ્ઞ થયો છે અને સોમયાગ યજ્ઞ પરબધામની અંદર આજે એની પૂર્ણાહુતિ છે અને તારીખ 1, 2 અને 3, 2025ની અંદર આ સોમયાગ યજ્ઞનો આજે કાર્યક્રમ સંપન્ન થયો છે। પૂજ્ય બાપુની નિશ્રોમાં બધા જ સંતો, મહંતો અને સેવકજનો સાથે આ સોમયાગ યજ્ઞ સંપન્ન થયો છે અને સનાતન ધર્મનો બાપુએ જય જયકાર કર્યો છે। અસ્તુ સદૈવ અમર દેવીદાસ। અને આ યજ્ઞની અંદર હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો છે। યજ્ઞકુંડની અંદર લાખો આહુતિ આપવામાં આવી છે અને બધા દેવતાઓને સોમરસનું પાન કરાવી અને તૃપ્ત કરવામાં આવ્યા છે। જે વેદની ઋચાઓથી બધા જ દેવતાઓને પ્રસન્ન અને તૃપ્ત કર્યા છે। આવા સોમયાગ યજ્ઞની અંદર વારંવાર દેવતાઓ સોમનું પાન કરતા હોય છે અને એ દેવતાઓને યજ્ઞમુખ દ્વારા બાપુએ સ્વયં સોમની આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કર્યા છે। અસ્તુ સદદેવીદાસ અમર।